એને ખાવું છે તે આદુ કોથમરી સાઈડ પર નાખે પછી ચાનો વઘાર કરશે એટલે આપણે સામેથી એને કેવાનું રામ રામ બોલ ત્યારે એ ખોલે એમ છે એનો મોટા મોટી અમાવાસ્યા હોય આજે આખો દાડો મૌન રહેવાનું પણ તો રેને કુપિયા મસાલા દાળ ઢોકળી અને ભાત બનાવ્યા છે આંટીએ દાળ ઢોકળી બનાવી છે 1 નંબર બનાવી છે અને ગુડ મોર્નિંગ ગાઈસ થાકી ગયા છે સુઈ જવાનું છે આજે એકલો આરામ જ કરવાનો છે નહીં રાતે મસ્ત બપોરે જાગશું ખાઈ પીને પછી મેટ્રોમાં એક એક્સપિરિયન્સ કરીને પછી આપણે ઘર બાજુ જઈશું ટેણિયા વણિયા જાગી ગયા બહારનો વ્યૂ બતાવી દો મારો થોડો સારો નથી જો કબૂતર કબૂતર જા 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 ક્રંચ ચીમ ઉડ્યા ઓ માય ગોડ અત્યારથી જાગી ગયો હોઈ જાને મમ્મીએ જગાડી દીધી લ્યો દીકા દે તો ના એના આમ કરજે આમ કર નેમું સેટિંગ થઈ ગયું લે એમ લઈ નહીં લેવાના એવું પૂછ્યું એને ખાવું છે તે કેમ ઉભો બે પગે ઉભો જય ભગવાન જય માતાજી કિચન દૂધ છે નું પડ્યું હોય તો આપણે આ શું છે ઠેલી મળી ગયું હું ભૂલી જાવ ગરમ કરેલું હોય હું બોલે તમારે ત્યાં છાસ ન હોય ને થેલીઓ મારી તો આ તમે કે છાશ પીવો મમરાની તો મમરાની છાસ મમરાની તો કેવી ચાલો સાહિલભાઈ ચા બનાવશે આપણે એના હાથની ચા પીશું તમારા લગ્ન જેની હારે થશે એ બહુ સુખી થશે આપણે કરવાની એટલે જ શીખ્યો કે જોઈએ આપણે અમદાવાદી મેન ચા બનાવે એકલા દૂધની ચા બને છે અમારે પછી ચા મસાલાવાળી અમારે ચા હારી ન બને ને તો પછી એ સર્વિસ થાય એવું છે એટલે હારી બનાવી દો વર્ક પ્રેશર એનું છેલ્લું વેપન ઊંધો પહેરાયો એને તો ફરવા લઈ જવો ઊંધો સીધો કરે ઈ પોપટ જ બનાવે ને ખાલી સ્વાદ આવે છે આમાં કેમેરામાં થોડો દૂર પણ લાગે ટીંકુ તું શું બનાવે છે કાંઈ નથી બનાવતી હું તો જોઉં છું ખાલી કા ભાઈ બેન અહીંયા રહેવા બોલાવી દઈએ રોજ બ્લોગ બનાવીને આપણે દવાઈ દે નામ રોજનું કન્ટેન્ટ મળતી જાય હો તમારા ઘરે પણ અમારી કન્ટેન્ટ ની કમી નહીં અમે પહેલા કીધું હતું કે હું કશું જ ના કરી પુણામાં ઘરમાં કેમેરામાં કીધી હે ને કોઈ એડિટિંગ ની કશું દેખાડી એમને લાઈવ માં આપણે મસ્ત થશે છે આદુ કોથમરી સાઈડ પર નાખે પછી ચાનો વઘાર કરશે હે હજી આવશે મરચું ધાણાજીનું કાલી મિર્ચ હજી વઘાર કરવાનું બાકી તેલ આવે એટલે વઘાર કરશું અમે કેમેરા એમને લગાવી દો અમે લાઈવ માં એમને માલે અમાર પેલા જો સકરાઈબ કરો એવું કહેવાની જરૂર નહીં રને ક્લીટો ર આંટીને મૌન વ્રત છે અને આ બધા મસ્તી કરે છે આંટી લખીને આપે છે બધા તો તે રાખ્યું આમાં ધનકી બોલ છે ધનુ આ વાંચજે બેટા આને નેવું માર ધનુ જોડો હતો એને હું બોલાવાનું ઈ કહી દો એટલે વાત પતી એને એમ ધનકો વાંચ તો પણ આ હું તમ બોલું કોને બોલ સેટ. માની રમ ક્યાં જવું છે મારો આંટી છૂટો ખા કરો ને કોઈ એમ પાસ અંતા હવે છૂટો આવે ફોકસ રાખ મારા પર હો આગળ બેટા ઠીક છે કહેવાનું આવો દાડો તે ખાલી બોલવાનું દસ ના વાગા નવ લોકો તમે બોલદામ ઓમો હે
મને હું હતું એ પાછો નવો ટાસ્ક આવ્યો. જરૂર ના હોય તો જય સોના આપણે બોલીએ તો પેલા પછી પાણી પીવો ને એવું એવું મમ્મી નવું ચાલુ કરી કે મુજબ પ્રિયાણ કોક જે બોલા કે ઊંઘાય ટેન્શન જ નહીં એમ. મને નહીં મેં એવું કહ્યું પેલા જેવું અલાર્મમાં જ રામ રામ રાખી દેવાનું. હા એને પૂરો ભરોસો ટીંકુ બોલતો રામ રામ બોલતો. ચૂપ ચૂપ નવો ટાસ્ક 10 વાગ્યા પહેલા પેજ પૂરું થઈ જાય આજ. માલિક કયો આંટી કહીએ ને પાકો કન્ફર્મ હું ત્યાંથી જ છું. એવું કોઈ કુછ નહીં બોલેગા તો મમ્મી આખો દાળ બંધ રહે બરોબર છે મસ્ત દવા હાથમાં આવી છે તો અમારે બધું નહીં હેઠે જશે એટલે બધું કે બોલજે ભાઈ બરોબર એ ઉપર માર આ તો મમ્મી બહુ મસ્ત ચીટકોડ હાથમાં આવે બોલીએ નહીં તો તું બોલે જ નહીં અંકલ ને બોલાશે એમને ખબર તો આવી લોબી में एक એક જવાબ છે એક જવાબ. એ ઓ, સિલેબસ સરપંચ. વાળું. તો લે ભાભી ઈચ્છા પૂરી કરી યાર માર લે મને નહીં પાડે યાર મારવા નથી લો સાવે ધમ લઈને મારે ઈ તો બધું ઠીક છે તું મારે મસાજ જેવું થાય મને તો સેકન્ડ. એ જીસી. બોલ મારી અંબે જય જય અંબે. આલારામ આંટી નું વાઈ ગયું કોણ કરે છે બોલો. હું કરતો? આ બધા બોલો રામ 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 રામ. રામ રામ. એ આખું બોલવાનું છે આખું બોલો રામ રામ બોલ એટલે- એ બોલે તો મને પૂરું નથી ખબર. ભાઈ મારી જોડે નહીં હું તો રામ રામ બોલ્યો હતો. ભાઈ મારી જોડે આજે મોટી અમાવાસ્યા મોટા મોટી અમાવાસ્યા હોય આજે આખો દાડો મૌન રહેવાનું પણ તો રેને પણ છેવટે 35 મિનિટ તો મિનિમમ મૌન વ્રત પાડી અને રામ રામ નામ લેવાનું હોય અને કોઈ કહે ને કે રામ રામ બોલ હું બોલાય તારો બોલાય ના લાય તો એટલે આપણે સામેથી એને કહેવાનું રામ રામ બોલ ત્યારે ઈ ખોલે એમ છે ખબર એનું. જ હતી એને ખબર હતી મેં લખી ના હેકર હેકર એ કરે એ કરે. નાસ્તુ વેલો ક્યાંથી ઉઠી ગઈ કે ને પહેલા આનો ફોન આવ્યો હમણાં. આલા આવી ધનકી ભૂખ લાગી કે કે ખાવા ખાવા કે પડ્યું હે. વાહ. હા એ કઈ નહીં રવિવાર હોય કરવાનું. ને એટલે 12 વાગે પહેલા હાથ ના ખુલે એનામાં વાત કરો એટલે અમાર 12 વાગ્યાનો ટાઈમ આમને ભૂખ લાગી છે ખાવું છે. અને તારા સાહિલ કાકાનો પટાયો છે શું નાવું નથી એમ તારા સાહિલ કાકાનો પટાયો બેટા નાવા નહીં એમ તારા સાહિલ કાકા ના તો બહુ જોર આવે મને ક્યાં જોરો. એ તો હવે પેલી વખત પેલો આયો ને નાનો ને મેં કીધું ને એટલે હવે નાવા ચાલુ કર્યું નકર 3-4 દાડે એક વખત નાતો મારો બેટો ઓય દીપભાઈ તો એક આતરા નતો. પેલો આવ્યો એક નાતો આંતરે તો આવ્યો, ખરી. સ્વીકાર્યું એક આંતરો. તમે પછી 3-4 દાડા જો એમ થોડી ને આવે. એક આતરા એક દીધું. દી છોડીને એક ખબર છે તમારે નાવું પડે કે એમ નકર હું તો રોજ નાવું કેમ કે કેવું ઠંડુ પાણી હોય 4 જણા નાસ્તો કરો એટલે 3 ઢોસા લાવ્યા કે હારું ચોથો જણ રહી જાય હું મિસળ પાવ બાજુમાં તો હું મિસળ પાવ વાળાને દે મિસળ પાવ ઇડલી કોક ઢોસો કો ફેરશું ના ફેર પડે. ફેર કરી નથી રહ્યું. ફેર કરી તમે જ કહો એ વાત બોલવાનું નહીં ફેર ના પાડો એવું કે ના એવું કોઈ જબરદસ્તી તાકાત નહીં તું કોઈ જબરદસ્તી બોલાય કે હું બેઠી છું હું તાર જોડે બોલે હેડ, 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 હેડ. આ તો બાપા મને શાંત થતો. હાલો. મારે આમ જો ચા સાહેબ નો પીધી ને તે કોલ કહું. ના એલા હું ના ઘેર નથી. મસ્ત બનાવાય યાર. હાલ એક તું પી એક આપી જો અરે બહુ મસ્ત હે. મેન વીકી ટ્રાય મારી સાહેબ એટલે. આ પૂછે કઈક પૂછતો શું બેટા હું લેવા. તમે શું લેવા એમ અમે કાળિયાને ખાવાનું. છે તો કરી બેટા ખાવા છે ચુંડલ કેટલાય દીપા ઝુંડા લાવે ચોકડી ઝુંડા જો એકડે 18,000 જો CBSK. ચમચી ગંદાજી ચમચી નાખો ને. એક જો આ પડે નિશાન નામ દે. એક લઈ હા મકા અમિત ચંદ્રકાંત ભાઈ તો એ જીયા દાળ પકડ માટે ઘર છે એ તો ડીશમાં મિક્સર ન કરી દેવું. હમ.
સાંભાર ચટણી ખુફિયા મસાલા. એમાં કુકર તમારે ધરતીને અલગથી આપો ને ભાઈ જલ્દી બધા ખાઈને પસંદ થઈ જો અમે નથી સમજતા ખૂચો હે પગમાં ખૂચું આ તો હું કામ સાહેલે કાંઈ છે આ બધું ચાલ. હા એક અટકો આવ્યો ગાઈસ વાગ્યા છે અત્યારે બપોરના 1. હવે નીકળ્યા છીએ કે બહાર. ઘરનો વ્લોગ હમણાં ચાલુ રહેશે જ્યાં સુધી આપણે મેટ્રો પકડીએ ત્યાં સુધી. સાહેલભાઈ કંઈક લઈ જાય છે, કાંઈક સામાન લેવા. શું કરવા આવ્યા આપણે અહીં? હાર લેવા આવ્યા. સાહેલ કંઈક હાર લે ભગવાનને ચડાવવા. મારી તો મને ભાવે તમારી તમને પણ હું કામે ચમચી બગાડે રવિવાર છે તને તો મને સમજી આપી સાહેલ એનો ટેસ્ટ જ અલગ છે તો બપોરની આઈટમમાં આપણે દાળ ઢોકળી અને ભાત બનાવ્યા છે. આંટીએ દાળ ઢોકળી બનાવી છે, 1 નંબર બનાવી છે. અને આજે એણે કીધું કે દાળ ઢોકળીમાં ઘી નાખીને ખાઓ તો 1 નંબર સ્વાદ આવ્યો હતો, મસ્ત. તમે પહેલેથી ગોળી ઉપર આવી ગયું ને એટલે ડબલ્યુ રમતા દે સાહેબ કેવું કરે સાહેબ કાકા જોતો એ જો લઈને આવી ગયા. ચાલો તો આવજો આંટી. 100% ભાઈ આવે હા ભગવાન ચાલો આવો ચાલો. સોરી આ ઉપર મૂકી એક બે ગેમ ડાઉનલોડ કરી રાખો રમીએ રાતે સેનેન્ડર જીટી જીતીએ ગાઈસ તો આજનો વ્લોગ આપણે ઘર પૂરતો જ રહ્યો પણ બહુ આવી મજા આપણને આંટી સાથે. તો ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જઈને વંદે માતરમ. નેક્સ્ટ આપણે વ્લોગમાં આપણે મેટ્રોનો અનુભવ કરવાનો છે અમદાવાદમાં, બરોબર. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે ભાવનગર જવાનું.